હેલો ફ્રેન્ડ્સ, તો આ નળ તમે જોઈ શકો છો. બેઝિંગનો સ્ટેન્ડ પરનો નળ છે. કેટલો ગંદો થઈ ગયો છે પાણીના અને સાબુના જે છાંટા ઉડે તેને લીધે બેઝિંગ અને નળ બંને ગંદુ થઈ ગયું છે. તો તેને આપણે આજે પીતાંબરી પાવડરથી સાફ કરીશું. તો જો અહીંયા આ રીતે પીતાંબરી પાવડર લઈ લેવાનો અને હું આ રીતે નાના ડબ્બાની અંદર ભરીને રાખું છું, જેથી બધો ખરાબ ના થાય. આ રીતે આપણે તેને કૂચાની અંદર લઈ લઈએ અને નળને સારી રીતે ઘસી લેવાનો છે. આ રીતે જો સારી રીતે એટલે કે આપણે વાસણ ઘસતા હોય તે જ રીતે નળને પણ આ રીતે ઘસી લેવાનું. ત્યાર પછી તેની પાછળની ટાઇલ્સો અને આ જે બેઝિંગ છે તેને પણ આપણે ઘસી લેવાનું પીતાંબરી પાવડરથી. પિત્તળના જ વાસણ નહીં, પણ આ રીતે તમે નળ, સિંક બધું સાફ કરી શકો છો. તો જો અહીંયા સરસ રીતે ઘસાઈ ગયું છે અને હવે હું તમને ધોઈ અને બતાવું કે પહેલા નળ કેવો દેખાતો હતો ને અત્યારે કેવો દેખાય છે. તો જો આ તમે જોઈ શકો છો નળને. તો આ આઈડિયા તમને ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો નળને અને બેઝિંગને સારી રીતે આપણે ધોઈ લીધા પછી જો એકદમ નજીકથી તમને બતાવું છું કે કેટલા સરસ ચોખ્ખા થઈ ગયા છે. પાછળની ટાઇલ્સો પણ એકદમ સરસ, જે ચિકાસ થઈ હોય ને તે બધી જતી રહે છે અને બેઝિંગ પણ એકદમ સરસ રીતે ચોખ્ખું થઈ ગયું છે. ત્યાર પછીનો આઈડિયા એ છે કે આ રીતે પીછી આપણે કચરો વાળવા માટે વાપરતા હોય છે. તો પીછીને પણ આપણે સાફ કરવી જરૂરી હોય છે. તેની અંદર પણ દળ ભરાઈ જતો હોય છે. તો તેની ઉપર આ રીતે આપણે થોડું હાર્પિક નાખી દઈશું અને ત્યાર પછી આપણે તેને બ્રશથી ઘસી લઈશું. કપડાં ધોવાનું જે બ્રશ આવે તેને લઈ લેવાનું અને તેને થોડું ભીનું કરી દેવાનું, જેથી આપણે તેને પીછી ઉપર સારી રીતે ચલાવી શકીએ. તો જે રીતે આપણે કપડાં ધોતા હોય ને તે જ રીતે જો આ રીતે આપણે પીછી ઉપર તેને ઘસવાનું છે બ્રશને હાર્પિકની સાથે. અહીંયા થોડું બ્રશ ભીનું કરવાનું એટલે સારી રીતે તેની અંદર ફીન થઈ અને સરસ રીતે પીછી એકદમ સાફ થઈ જાય. તો બધી બાજુથી આ રીતે ઘસ્યા પછી આપણે તેને ધોઈ લઈશું. તો જો આ રીતે આપણે તેને સારી રીતે ધોઈ લેવાની છે. એટલે જે પણ તેની અંદર દળ હશે ને તે બધો દળ નીકળી જશે ને કચરો સારી રીતે વળાય છે, કારણ કે દળ પીછીની અંદર ચોંટી જતો હોય છે. ત્યાર પછી આપણે એને તડકે રાખી દેવાની. એટલે તમારે 15 દિવસમાં એકવાર કે મહિને એકવાર આ રીતે પીછીને ધોઈ લેવાની. ત્યાર પછી અહીંયા જો આ રીતના નળ પણ જે હોય છે તે ગંદા થઈ જતા હોય છે. આ બીજો આઈડિયા નળ સાફ કરવા માટેનો તમારી સાથે શેર કરું છું. તો જો પીતાંબરી પાવડર તમારી પાસે ના હોય ને તો સોસ તો બધાની ઘરે હોય છે. બાળકો હોય એટલે સોસ મળે જ. તો સોસને આ રીતે આપણે હાથેથી જ નળ ઉપર લગાવી દેવાનો છે અને હલકા હાથથી જ આપણે ઘસવાનું છે. અહીંયા કોઈ કૂચો લેવાની પણ નહીં જરૂર પડે. આ રીતે હાથેથી તમે ઘસી દેશો ને તો પણ એકદમ સરસ ઉજળો થઈ જાય છે નળ. તો અહીંયા જો મેં કોરું કાપડ લીધું છે અને તેનાથી જ નૂછીને તમને બતાવું છું કે નળ પહેલા કેવો હતો ને અત્યારે કેવા થઈ ગયા એ તમે લાઈવ જોઈ શકો છો. જો અહીંયા મેં પાણી પણ નથી લીધું, જેથી તમને એકદમ સરસ રીતે ખબર પડે કે આ નળ એકદમ સરસ રીતે ચોખ્ખા થઈ ગયા છે. જો તો તમે ખાવાના સોસથી પણ નળને સાફ કરી શકો છો. ત્યાર પછી આ રીતની કોટનની થેલી આપણા બધાના ઘરે હોય છે. તો તેનો બિલકુલ યુઝફુલી આઈડિયા તમારી સાથે શેર કરું છું. તો અહીંયા આપણે થોડો આગળનો ભાગ છે ને તેને કટ કરી દઈશું. જે પકડવાનો હેન્ડલ વાળો ભાગ આવે તે કટ કરી લેવાનો. ત્યાર પછી તેમાંથી નાના નાના આ રીતના ચોરસ ટુકડા કટ કરી લઈશું. અહીંયા જો આ રીતે આપણે ચોરસ ટુકડા કટ કરી લેવાના. અને આ રીતે આપણે જો કાચના બાઉલ કે કાચના વાસણ રાખતા હોઈએ છીએ તો એકબીજાની અંદર રાખી દેતા હોય છે. તો તે ઘણી એટલે કે દર વખત લેવા જઈએ ને એટલે તેની અંદર લીસેટા થતા હોય છે. તો આ રીતે એક કાપેલું થેલીનું કાપડ મૂકી દેવાનું કોથળીનું અને તેની ઉપર બીજું બાઉલ રાખી દેવાનું. આ રીતે આપણે રાખીશું ને તો તેની અંદર લીસેટા નહીં પડે અને આપણા કાચના વાસણો એકદમ સારી રીતે રહેશે અને પડીને તૂટવાની કે અથડાઈને તૂટવાની પણ જફા નહીં રહે, બીક નહીં રહે. તો જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણે આ રીતે તેને કાચના વાસણોને રાખી શકીએ છીએ. ત્યાર પછી જો આ રીતના પાઉચ આપણા બધાના ઘરે હોય છે તો તેનું જે આ ઢક્કન હોય ને તેને ફેંકતા પહેલા આપણે આ એક આઈડિયા જરૂરથી તમે કરી જોજો. તો અહીંયા મેં હોટ ગ્લુ ગનને
સ્ટેન્ડની જે ટાઇલ્સ આવે ને દિવાલ ઉપર લગાવી દીધી છે. તમે ડાયરેક્ટ ઢક્કન પર પણ લગાવી અને તેને ચોંટાડી શકો છો. તો આપણે આ રીતે તેને ચોંટાડી દઈશું. સહેજ તેને પ્રેસ કરી અને પકડી રાખીશું ને તે સારી રીતે ચોંટી જાય. ત્યાર પછી અહીંયા જો તમે કોઈ પણ વસ્તુ લટકાવી શકો છો. અહીંયા આપણે આ ગઈની લટકાવી છે, પણ શું થયું કે ઢાંકણ મોટું છે અને ગઈનીનું કાનું નાનું છે. તો તેની માટે પણ બિલકુલ એક યુઝફુલી આઈડિયા તમારી સાથે શેર કરું છું. આ રીતનું ઢીલું થઈ ગયેલું જે રબર હોય ને માથામાં નાખવાનું, તે લઈ લેવાનું અને તેને આ રીતે જો વિડીયોમાં જે રીતે બતાવું ને તે રીતે આપણે ગાંઠ લગાવી દેવાની. આ રીતે છરકાવી અને ગાંઠ લગાવી દેવાની, એટલે સરસ રીતે આપણે તેને લટકાવી શકીશું. તો છે ને બિલકુલ યુઝફુલી આઈડિયા. આ ઢક્કન તમે બીજું લગાવી દો એની જોડે, તો તમે તેને લાઇટર પણ રાખી શકો છો. તો આજના આ આઈડિયા જો તમને ગમ્યા હોય ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો તમને ફરી પણ ગાંઠ લગાવીને મેં બતાવી દીધી છે. તો જો આ રીતે આપણે તેને લટકાવી શકાય છે. થેન્ક યુ ફોર વોચિંગ.